પાછો ખેંચો હાય રે ભાજપ હાય રે ભાજપ પાછો ખેંચો ફી વધારો પાછો ખેંચો હાય રે ઋષિકેશ પટેલ હાય રે ભૂપેન્દ્ર પટેલ હાય ભાજપ હાય રે શિક્ષણ મંત્રી હાય રે ભાજપ કરાય ને કેમ તમારા તો તમે શું કરો ડીન છે તમે યાર કોલેજના ડીન છે યાર તમારી પાસે નંબર ન હોય યાર પણ હવે આમાં ફીસ ક્યાંથી ભરો તમે જ કહો ઉપરથી આવ્યું છે અમારો કોલેજના ડીન પણ ઉપર પાસે નંબર કલેક્ટર પાસે જવું પડે તમારે પૈસા રાખો ઉડાડો પૈસા આ ખોટા પૈસા છે યાર બરાબર છે આ વાપરો તમે છોકરાઓને ડોક્ટર નથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનું મેડિકલના વિદ્યાર્થીઓને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો અરે યુદ્ધમાં રસ્સા લોકો શિક્ષણ કે દલાલો કો શ્રી રામ જય રામ જય જય રામ પાછો ખેંચો પાછો ખેંચો હાય ભાજપ હાય રે શિક્ષણ મંત્રી નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત NSUI ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એક બીડું લીધું હોય કે યુવાનો અને વિદ્યાર્થીઓને વારંવાર હેરાન પરેશાન કરવા એના જ એક ભાગરૂપે તાજેતરમાં જે ગુજરાતની 13 GMERS ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી છે કે જે સરકારના અનુદાનથી ચાલતી મેડિકલ કોલેજો છે અને આ મેડિકલ કોલેજોમાં ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ કે એક સપનું જોતા હતા કે તે પોતે ડૉક્ટર આ કોલેજમાં એડમિશન લઈ અને નજીવી ફીમાં બની શકશે પણ આ સરકાર દ્વારા આ મેડિકલ કોલેજમાં 70થી 80% વધારો કરી એટલે કે જે સરકારી કોટા હતું એની જે ગત વર્ષે ફી હતી 3,30,000 એને વધારી અને આ વર્ષે સીધી જ 5,50,000 અને મેનેજમેન્ટ કોટામાં જે 9 લાખ ફી હતી એને વધારીને સીધો 17 લાખ જેટલો ફી વધારો કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ અને વિદ્યાર્થીઓનું ડૉક્ટર જે પોતાના પેરેન્ટ્સને ડૉક્ટર છોકરાને બનાવવાનું સપનું હતું એ ક્યાંક રોળાતું હોય એવું લાગી રહ્યું છે એના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં 13 જીમર્સમાં NSUI દ્વારા એક આજે ઘેરાવનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ ફી વધારો પાછો ખેંચવામાં આવે જો સરકારની હજુ આંખ નહીં ખુલે તો આવનારા દિવસોમાં ગાંધીનગરથી લઈ અને ઉગ્રથી ઉગ્ર આંદોલન NSUI કરશે અને ખાસ જોવા જઈએ તો ખરેખર તો સરકારે હવે થોડુંક વિચારવું જોઈએ આ સમયમાં લોકોને રોજગારી મળી નથી રહી એમાં પણ જો આવી રીતના ફી લૂંટી અને ભાજપના કાર્યાલયો જ બનાવવા હોય તો એમાં અમે જરા પણ સહમત નથી NSUIનું સ્ટેન્ડ ક્લિયર છે તે વિદ્યાર્થીઓ જોડે છે અને આ લડાઈમાં પણ વિદ્યાર્થીઓ જોડે છે અને જો આવનારા દિવસોમાં અમારી એક જ માંગ છે કે જે ભૂતકાળમાં જે ફી હતી એ મુજબની ફી રાખવામાં આવે નહીંતર NSUI હજી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે ખાસ કરીને અમે એટલું કહેવા માંગીએ છીએ સરકારને કે હવે સાચા પૈસા તો છે નહીં ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ ક્યાંથી 5.5 લાખ રૂપિયા ફી કાઢીને આપી શકે અમારી પાસે એક જ રસ્તો છે કે આ ખોટી નોટો ચલાવો અને ક્યાંક એડમિશનો આપો ક્યાંક વિદ્યાર્થીઓને ભણાવો